હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો આપણે કેરી અને ટેટી ખાઈએ. માં ઘરે આવ્યા હતા નાની, અને આ બે તો ઉતા ઉતા ખાય. પપ્પા કેરી કાપીને કચરો નાખવા ગયા. તડકો બહુ હોય અત્યારે. ચલો 45 ડિગ્રી તડકો હોય સુરનગરમાં. અને પાછા ને બે ત્રણ વાગ્યા પછી થોડોક છાંયો થઈ જાય. આટલામાં તડકો રહે તો અહીંયા ખાટલો ઢાળીને બેસીએ કાંઈ. બારે તો આના કરતાં ડબલ તડકો હોય. પાછળ તો પ્રસંગ ને એટલો અવાજ થાય ને, દેખાવ માંડ વિડીયો બનાવે. આમ તો જો બાજતા હોય એ રીતે અવાજ કરે. ઓલાનો વારો સાહેબ હાલે ખાવી હોય તો મસ્ત ટેટી. મોઢું ધોયું પેલા તું યાર. મોઢું ધોયું જ નથી લાગતું આને. ઉઠી નહીં સંડાસમાં જઈને હાથ પાક ધોઈને ડાયરેક્ટ મોબાઈલ દઈને સીધો ખાવા બેસી ગયો. 4:30 ખાવા બેઠો. 4:30 અત્યારે મેગી બનાવવાનો ટાઈમ થયો મારે. આજમથી ઓલી મેગી બનાવી આપણે બે લાવ્યા હતા નૂડલ્સ, હોટ કોરિયન નૂડલ્સ. તો ફ્રેન્ડ્સ 5 વાગી ગયા. તો આપણે મેગી બનાવી ઓળી બનતા 6 વાગી જાય છે. આ બધા જો આ બે ફોન લઈને બેઠા સીટી ઉપર. અમને પપ્પા હોતા વરે લસણ ફોલે. અને હવે આપણે બેહીએ નૂડલ્સ બનાવવા, મેગી બનાવવા. આ જો મારી નાટક કરે પપ્પા. મેગી બનાવી પેલા આ બનાવીએ આ ગેસ ઉપર બનાવવાની, અને આ તો આમાં તે ગરમ પાણી નાખીને બનાવવાની. તો આપણે પેલા આમ જો અહીંયા થોડું ખગડ વગર કરી લઈએ જેમ તેમ બધું. તો આપણે પેલા આને તોડીને જોઈએ અંદર શું આવે, કારણ કે આ તો આપણે પહેલી વાર ખાવાના આવી બે. તો પેલા તોડીને જોઈએ અંદર શું આવે. આમાં શું હોય? આ તો મેગી જ છે, નૂડલ્સ જ નહીં. આ બે મસાલા છે. હવે આપણે ગરમ પાણી નાખીને આમાં આપણે ડુંગળી નાખશું. આપણે ડુંગળી નાખીએ મજા રખાવાનું. થોડીક ડુંગળી નાખશું, બાકી બીજું કાંઈ નહીં નાખીએ. અને એક મરચું નાખશું, જોઈએ કેવી લાગે. સ્પાઇસી તો હશે જ તે. હા, તો ફ્રેન્ડ્સ આપણે ડુંગળી, લસણ અને મરચું કાપી લીધું હોય અને મેગી નીકાળી લીધી. અને આપણા બે મસાલા નીકળ્યા છે. એક આ હોટલ સ્પાઇસ મસાલો છે અને આ નોર્મલ જે આવે એ. તો હવે આપણે એટલે આ બે મેગી બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલો નાખી દીધો. લાલ ઘૂમ થયું, તીખી લાગે. આ આપણે એકવાર જોઈએ ચાખી. તીખો તો એ જ હો જ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણી મેગી બની ગઈ. તો હવે આને આપણે ટાંકી દઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવીએ છીએ આ મેગી. એના માટે પહેલાં આપણે ગરમ પાણી મૂકી દીધું હોય, કારણ કે આમાં બનાવવાનું છે. ગરમ પાણી આમાં નાખવાનું હોય અને મસાલો નાખવાનો આમાં, પછી તૈયાર થઈ જાય એમાં. તો આપણે હવે પહેલાં ખોલીને જોઈએ આમાં શું કયા મસાલા છે. મને એટલું બધું ખબર નથી, આપણે પહેલી વાર જોઈએ. મેગી, પછી મસાલો એન્ડ ચીલી વિનેગર, સોયા સોસ ચમચ. આમાં જ આપણે બનાવવાની હોય. ગરમ પાણી આમાં નાખી દેવાનું, પછી આપણે મસાલા નાખી દેવાના. તો પછી આપણે ગરમ પાણી થઈ જાય ને પછી આપણે બનાવીએ. તો ફ્રેન્ડ્સ આપણે આમાં મેગી અને મસાલો નાખી દીધો. હવે આપણે ગરમ પાણી નાખી દઈએ. પહેલાં આપણે સોસ નાખવાનું, ચીલી સોસ નાખીએ, સોયા સોસ, પછી પાણી નાખીએ. એ આટલું બધું ન હોય. આપણે મિક્સ તો કરી નાખ્યું, પાણી નાખી દીધું, મસાલો નાખી દીધો, મેગી નાખી દીધી. હવે જોઈએ કઈ રીતનું બને. આપણને 93 રૂપિયાની મેગી છે.
ખોલવાનું નહીં, ઘડીક બંધ જ રાખવાની 5 મિનિટ. પણ એટલું બધું પાણી ન હોય. આયા સુધીનું પાણી નાખ્યું, આયા સુધીનું હોય, આયા સુધીનું હોય, આ લખેલું જ છે જો, આયા સુધીનું પાણી હોય. બોલિંગ બોટ અહીંયા સુધીનું ભરી નાખ્યું. હવે જોઈએ 5 મિનિટ આપણે રાહ જોઈએ, 5 મિનિટ પછી આપણે ડબ્બો ખોલશું. એ બની ગઈ અને આ બનતા વાર લાગે છે. આ બે ભૂખ્યા ને હેરાન કરે ખડેબડે ખાવા માંડે ચમચી નાખી. સારા હરખી રીતે બનાવવા નથી દેતા વિડીયો. જો ના 2 મિનિટ પર રી, આ 2 બની જવા દે. તો ફ્રેન્ડ્સ આપણી 2 મેગી બની ગઈ છે અને હવે આપણે ટેસ્ટ કરીએ કેવી મેગી બની છે. કેવી મેગી છે આ 93 રૂપિયાની મેગી છે અને 52 રૂપિયાની મેગી છે. તો આપણે ટેસ્ટ કરીએ હવે કેવી મેગી છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ મેગી બની ગઈ. આપણને ન ભાવે આ મેગી. આને કરતા આપણે 5 વાળી મેગી સારી. તો આ મેગી થોડી વાત ચાખીએ. આ તો સારી છે. આ સારી છે થોડી. નામ સુગંધજીની આમ કંઈક દીદી ભડકાય છે. જી લાગે માં ચાકે આપણે કેવી લાગે માને પૂછીએ. માં એ ખાવ તો કેવી હે? કેવી હે? સારી હે? આ તો તોય સારી છે. આ તો ભાવે એવી જ નથી આપણને. તો હપું છે. આ ચાખો તો એવું શું લખે? એ ટેસ્ટ કરવા લાગ્યો તો હું. કે બેકાર હે ને? સારી એટલે હાલો માને તો ભાઈ આ મેગી આપણને ન મજા આવી. મને આ મેગી ન મજા આવી જરાય. આ તોય સારી છે. તો ફ્રેન્ડ્સ આપણે મેગી ખાઈને નવરા થઈ ગયા. આપણને મજા ન હોય કે કંઈક રાખીએ. ફૂઈના છોકરા ફૂઈની આવવાના ને હમણાં, તો એમને ચગાડશું કેવી લાગે એમને. એમનું જમવાનું આ રાખ્યું હોય તો એમને અમે 6-7 વાગે આવશે. મમ્મી નહીં ગયા એ બારે શાકભાજી લેવા, હું જઈ અને માં એ કરે. તો બે બારે એવા ખાટલો લઈ દઉં. ખાટલો લેતા આપણે બારે. ગાંડો ગાંડો મોરલો બોલો. હા મેં મંદિરે શું બોલું? હે કાના શું બોલું? મોરલો બોલો. તો ફ્રેન્ડ્સ આપણે કાપીએ ભીંડો. અત્યારે ભીંડો કાપવા બિહાડીને વયા ગયા પોતે. અમે ભાઈએ ને એમના શાળા થઈ ગયા તો એમના ઘરે ગયા બેસવા અને મને કામ હોપીને ગયા. ભીંડો કાપવાનો, પછી પાછી કેરી કાપવાની છે કારણ કે ફૂઈને જમવા આવવાના. તો એમના માટે કેરી રસ બનાવવાનો, તો કેરી કાપવાની છે અને ભીંડો અત્યારે કાપવાનો. તો ફ્રેન્ડ્સ હવે કાપીએ કેરી. ફૂઈ આવી ગયા અને કેરી કાપે. તો કેરી બેરી કાપી લઈએ. આના આપણે જો મેગી જશ કરીએ. કોરિયન મેગી ભાવે તને? ચાક તો કોરિયન મેગી ભાવે? નો ભાવે. અરે ખાતો કર ખાલી ચાય કેવી છે. તારા માટે દેખ રે ચમચી આ બધું મને તો નો ભાઈ. ના એ તો કઈ નહીં ભાવે. આ એ તો આમ હલાય પેલા હરકી હલાય જોરથી. આમાં જ બનાવવાની હો. હા. ગરમ પાણી નાખી દેવાનું ને મસાલા. રસો હારે ખાજે પીજે. મોટ પગાડી. ના ભાઈ. શું બનાવ્યું કરું? શીરો બનાવ્યો.
કુકરમાં શીરો તે હરી બાપુ આ બનાવ્યું ને કુકરમાં શીરો કે જોયો હોય તે નથી જોયો ખાધો તો આમ જો કુકરમાં શીરો બનાવે કુકરમાં શીરો જોયો હોય જોયો ખાધો તો તે દિવસે તમે જોયો કુકરમાં શીરો મમ્મી બનાવ્યો ફ્રેન્ડ્સ આપણે આ વિડીયોને કરીએ એન્ડ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને ન્યૂ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય